મંગળમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ. મંગળમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ. ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરો સદાયનોપ. ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરો સદાયનોપ. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. હનુમત મને પ્રાણમો નમો વારંવાર હું શેષ. પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર શીશ. હે પ્રથમ તમને પ્રાણમો નમો વારંવાર હું શેષ. પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર શીશ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः. श्रीहरिकृष्णाय श्रीघनश्यामाय श्रीनीलकण्ठवर्णिने नमो नमः. श्री स्वामिनारायण भगवाननी जय. श्री हरिकृष्ण महाराजनी जय. श्री नारायण मुनिदेवनी जय. श्री लाडीला घनश्याम महाराजनी जय. નિજ મંદિરમાં સુવર્ણમય સિંહાસનમાં વિરાજમાન થઈ નિત્ય નિત્ય અવનવા શણગાર ધારણ કરી આપણને સૌને દર્શનનું સુખ આપતા એવા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ મંચ પર ખૂબ સુંદર
લોજના આશ્રમમાં બિરાજતા એવા બાલુડા હરિકૃષ્ણ મહારાજ, રાજાધિરાજ મહારાજ, આ ધનુર્માસ જ્ઞાન યજ્ઞના પ્રેરક એવા વહલા પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણ દાસજી સ્વામી, અધિક તમામ બ્રહ્મનિષ્ઠ સંતોને, આપ સૌ ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આ સવારના મંગલમય વાતાવરણમાં જેમ સૂર્યનારાયણ છે પૂર્વમાં ઉદય થઈ અને આ પૃથ્વી પર રહેલો અંધકાર છે એને દૂર કરે છે, એવી જ રીતે આ સત્સંગ કથા વાર્તા દ્વારા અને મહારાજના સ્મરણ દ્વારા આપણા અંતરમાં રહેલું જે અજ્ઞાન રૂપી અંધકાર છે એને દૂર કરવા માટે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. જન્મો જન્મથી આ અંધકાર આપણા સૌના અંતરમાં ઘર કરી ગયું છે. હવે આ વખતે કંઈક પરમાત્માની અનહદ કૃપા, કંઈક આપણા સદગુરુની આપણા ઉપર અનહદ કૃપા, એને કારણે આવો યોગ થયો છે. અરે આવો 5 મિનિટ જગતને ભૂલી અને જે ધામમાં જવાનું છે, જે મૂર્તિને પામવાનું છે, એ મૂર્તિને આપણે સૌ પ્રેમથી યાદ કરીએ, એ મૂર્તિનું ધ્યાન કરીએ, એ મૂર્તિને આપણા હૃદયમાં ઉતારીએ. સદગુરુ શ્રી અખંડાનંદ સ્વામીની વાત ચાલે છે. સ્વામી ઉજ્જૈનમાં ગયેલા અને ત્યાંના કેસરી સિંહ મુમુક્ષુ હતા અને સ્વામીની ખૂબ સેવા કરતા હતા. સ્વામી બહુ એમના ઉપર રાજી થયા. સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી મને મારા ઈષ્ટદેવના દર્શન કરાવો. અને સ્વામીએ સમાધિ કરાવી અને એ સમાધિની અંદર એમના ઈષ્ટદેવના દર્શન થયા. સમાધિ ઉતરી અને સ્વામીને કીધું, સ્વામી આજે તો હું ભાગ્યશાળી બની ગયો, પણ હજુ એક ઈચ્છા છે સ્વામી, કે આ તો તમે મને સમાધિમાં દર્શન કરાવ્યા, સ્વામી પ્રત્યક્ષ દર્શન કરાવો ને. અને ત્યારે અખંડાનંદ સ્વામીએ કીધું, જો પ્રત્યક્ષ દર્શન કરવા હોય તો તમારે ગઢપુર આવવું પડશે. હું જેનું ભજન કરું છું એવા ભગવાન સ્વામિનારાયણ, એના દર્શન કરવા માટે તમારે આવવું પડશે.
એ તમને પ્રત્યક્ષ દર્શન કરાવશે. સારું સ્વામી, આવીશ. અને સ્વામી તો નીકળી ગયા, પણ કેસરી સિંહને એમ થાય આજે જાઉં કાલે જાઉં, આજે જાઉં કાલે જાઉં. આમ કરતા કરતા ઘણો સમય વ્યતીત થયો. મનમાં નક્કી કરેલું કે એક વખત દર્શન કરવા તો જાવું જ છે. પણ ઠેલવાતું જાતું હતું. અને થાય પણ એવું હો, આજે કથામાં જવાની શરૂઆત કરશું, કાલે કરશું, કાલે વળી સવારમાં કોક ઉઠાડે, વળી એમ થાય આજે નહીં કાલથી શરૂઆત કરશું. આમ ઠેલવાતું જાય તો ધનુર્માસ પૂરો થવા આવી જાય. માટે મહારાજે આજ્ઞા કરી, ધર્મના કાર્યમાં ઢીલ ન કરવી, એ તો તત્કાળ કરવું. આજે સંકલ્પ થયો તો આજે જ કરી લેવું. એક વખત પોતે સંઘ કાઢ્યો અને 2000 માણસોનો સંઘ ઉજ્જૈનથી પોતે યાત્રા લઈ અને નીકળ્યા. ફરતા ફરતા નક્કી કરેલું કે ગઢપુર તો જવું જ છે. એટલે વિચરણ કરતા કરતા ગઢપુરમાં પધાર્યા. પાદરમાં તંબુ તાયણા ઉતારા કર્યા અને પછી ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે આ 2000 માણસોનો સંઘ એ દાદાના દરબારમાં આવ્યો. આખોય દરબાર ગઢ આ સંઘના માણસોથી ભરાઈ ગયો. સંતોના દર્શન કર્યા, મહારાજના દર્શન કર્યા. એટલે મહારાજે પછી પૂછ્યું, શેઠ ક્યાં રહેવું અને શું નામ? એટલે કેસરી સિંહે કીધું કે ઉજ્જૈનથી યાત્રા કરવા માટે નીકળ્યા છીએ અને કેસરી સિંહ મારું નામ છે. વિશેષ પરિચય આપ્યો. તમારા સાધુ એક અખંડાનંદ સ્વામી હતા, એમણે મને સત્સંગ કરાવેલો, મેં એમની ખૂબ સેવા કરેલી, બહુ સારા સાધુ હતા. મેં એમને એક વખત કહેલું કે મને મારા ઈષ્ટદેવના દર્શન કરાવો, તો એમણે મને કરાવેલા. ને પછી મેં કીધું પ્રત્યક્ષ દર્શન કરાવો, તો મને એવું કીધું કે તમે ગઢપુર આવજો, ત્યાં હું કરાવીશ, અમારા ભગવાન છે એ કરાવશે. પણ મારા ગુરુ ક્યાં છે? પેલા મારા ગુરુ અખંડાનંદ સ્વામીના મને દર્શન કરાવો. ત્યારે મહારાજ કે શેઠ તમે જેના દર્શન કરવા માટે આવ્યા છો એ તમારા ગુરુ, એ તો થોડા સમય પહેલા ભગવાનના ધામમાં કહેતા અક્ષરધામમાં ગયા. ત્યાં અનંત ગણું સુખ એ પોતે લે છે, હાલમાં તો નથી. અને આટલા શબ્દો સાંભળ્યા કેસરી સિંહને થયું મારા ગુરુના મને દર્શન નહીં થાય. ત્યારે મહારાજે કીધું શેઠ એક કામ કરો, આ સંત સભા જે બેઠી છે ને, આ સંત સભાના દર્શન કરો. એ સંત સભામાં તમને તમારા ગુરુના દર્શન થાય. કારણ કે મોટા સંતો હોય એ તો ક્યારેક ક્યારેક અહીંયા સંતોની સભામાં આવી અને બેસતા હોય, ભલે એ ધામમાં ગયા હોય છતાં આવતા હોય. અને શેઠે સંતોની સભામાં દ્રષ્ટિ દોડાવી અને ત્યાં તો મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી, આ બેયની વચ્ચે એમને એમના ગુરુ અખંડાનંદ સ્વામીના દર્શન થયા.
અમુક 2-3 વાતો સમજવા જેવી છે. એક તો ગુરુની આજ્ઞા હતી અને દર્શન કરવાતા તો એમાં થોડીક ઉતાવળ રાખવી જરૂરી હતી. નહીતર પછી આ તો મહારાજ હતા તે ધામમાંથી ને સ્વામીને બોલાવ્યા અને અહીંયા દર્શન કરાવ્યા. બાકી ઘણીવાર જીવનની અંદર કંઈક નક્કી કર્યું હોય અને સમય હાથમાંથી સરકી જાય ને પછી હાથમાં કાંઈ આવતું નથી. એટલે જે તક આવી હોય એ તકને ઝડપી લેવી. કોઈએ બહુ સુંદર કીધું છે કે તક આવે ને એ તકને છે ને આગળ વાળ છે, આગળ માથામાં વાળ છે અને પાછળ એને માથામાં ટાયલ છે. એ આવે ત્યારે એને પકડી શકો તો એ પકડાઈ જાય, પણ જો એક વખત જતી રહી તક અને પછી તમને એમ થાય પકડી લઉં પણ પાછળ શું છે એ હાથમાં આવે નહીં. એટલે જ્યારે જીવનમાં આવી કંઈક તક આવતી હોય ત્યારે એ તકને ઝડપી લેવી. આ ગુરુજીએ આવું સુંદર આયોજન કરી આપ્યું આપણને. એ સવારના બ્રહ્મભીના વાતાવરણમાં આ કથા વાર્તા સાંભળીએ, મહારાજની મૂર્તિમાં જોડાઈએ, આવી તક આપી છે. આ તકને ઝડપી લેવાય. પછી 14 તારીખ પછી તમે એમ કહેશો કે હાલો હોલમાં જાય, ધનુર્માસ ચાલુ રહેશે ને કથા વાર્તા એ સાંભળવા મળશે, તો અહીંયા હોલમાં નહીં મળે, પછી સભા મંડપમાં મળશે. એટલે આ તકને ઝડપી લેવી. સ્વામીના દર્શન કર્યા, શેઠને બહુ આનંદ થયો. સ્વામીના દર્શન કર્યા અને સ્વામીને 2 હાથ જોડ્યા એટલે સ્વામી અખંડાનંદ સ્વામી પોતાના આસનેથી ઊભા થયા. આવી અને શેઠનું કાંડું પકડ્યું અને શેઠને કીધું હાલ. અને શેઠનું કાંડું લઈ અને મહારાજ પાસે આવ્યા ને મહારાજના હાથમાં શેઠનો હાથ સોંપ્યો અને પછી શેઠને કીધું, એલા કેસરીસિંહ, આને પામવાનું છે, મને નહીં. કોને પામવાનું છે? આને પામવાનું છે, આ ભગવાનને પામવાનું છે. એ અખંડાનંદ સ્વામી. આખરે તો વાલા ભક્તજનો, આપણે સૌએ ભગવાનમાં જોડાવવાનું છે. પણ આવા કોઈક મોટા સંતની પ્રાપ્તિ થાય ને એ આપણને ભગવાનનો ભેટો કરાવી દે. એટલા માટે આપણા સંતો લખે, ભેટો કરાવે ભગવંતનો, સંગ કરજો એવા સંતનો, સંગ કરજો એવા સંતનો. ભેટો કરાવે ભગવંતનો, સંગ કરજો એવા સંતનો, સંગ કરજો એવા સંતનો. હો વાલ ભરી કરે વાત વાલાને, હોશ ભરેલા હૈયે. વાલ ભરી વાત વાલાની, હોશ ભરેલા હૈયે. કરુણાદ્રગથી જીવન જુએ, કરુણાદ્રગથી જીવન જુએ, મોક્ષ કરે સહુ જંતનો, સંગ કરજો એવા સંતનો, સંગ કરજો એવા સંતનો.
ભેટો કરાવે ભગવંતનો, હો ભેટો કરાવે ભગવંતનો, સંગ કરજો એવા સંતનો, સંગ કરજો એવા સંતનો, હો સંગ કરજો એવા સંતનો, સંગ કરજો એવા સંતનો. આવો ભગવાનનો ભેટો કરાવે ને કે જે જીવને ભગવાનમાં જોડે. બાકી આ લોકની અંદર અત્યારે પોતાનામાં જોડનારા તો બહુ મળે છે. પોતાનો જ મહિમા ગાનારા તો ડગલે ને પગલે આપણને સામા મળશે, પણ આપણા જીવના આપણા હૃદયમાં એ ભગવાનનો ભેટો કરાવી દે, ભગવાનની સાથે આપણો મેળાપ કરાવી દે ને એવા સાધુ તો આવા કોક જ મળશે. કે જેની દ્રષ્ટિ કેવળ ને કેવળ ભગવાન તરફ જ હશે. કેમે કરીને આપણે ભગવાનમાં જોડાઈએ. દુર્લભ છે આવા સંત. અખંડાનંદ સ્વામીએ કેસરી સિંહનો હાથ મહારાજના હાથમાં સોંપ્યો અને એ જ વખતે મહારાજની મૂર્તિમાંથી અપાર તેજ નીકળવા માંડ્યું. ધીરે ધીરે કરતા કરતા એ તેજ આસપાસ વ્યાપવા માંડ્યું. આખાય દરબાર ગઢમાં એ તેજ વ્યાપ્યું. હજારો યાત્રિકો આવેલા, એમણે આ તેજ જોયું. આ શીતળ અને શાંત તેજના દર્શન કરતા બધાના અંતરમાં ટાઢા શેરડા પડ્યા. સંતો હરિભક્તોએ પણ એ તેજના દર્શન કર્યા અને એ તેજને વિશે આ કેસરી સિંહને પોતાના ઈષ્ટદેવના પ્રત્યક્ષ દર્શન થયા. આ દર્શન થતા ગદગદ ભાવે કેસરી સિંહે પોતાના ઈષ્ટદેવના ચરણોમાં પ્રણામ કર્યા, પ્રાર્થના કરી, ધન્ય ભાગી થયો, આજે મને તમારા પ્રત્યક્ષ દર્શન થયા. અને આમ જ્યાં શેઠ બોલ્યા ને ત્યાં તો એમના ઈષ્ટદેવે કીધું, કેસરી સિંહ તું તો અમારી ભક્તિ કરજો પણ અમારું એક વચન માન. કે બોલો, આપ જે વચન કહેશો એ તો હું ચોક્કસ માનીશ. અને ત્યારે એમના ઈષ્ટદેવે બહુ સુંદર વાત કીધી. અસ્માકમ ચાક્ષરાદિ નામ હેતુ માશ્રય મુક્તદમ સ્વામી નારાયણમ ચેતમ ગુણાદિમહોદધિમ. અમારા સૌના કારણના કારણ, અક્ષરાદિક સૌના કારણ હોય ને તો એ ભગવાન સ્વામિનારાયણ છે. એ જ મુક્તિના દેનારા છે, એ જ સર્વનો આધાર છે. અમે બધા એમનું ભજન કરીએ છીએ. માટે આજથી તું એમના શરણે જા, એમનું ભજન કર. અને આમ કહી અને એમના જેટલા ઈષ્ટદેવ હતા ને બધાય મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. આવું દર્શન આ શેઠને થયું અને શેઠની આંખો ઉઘડી ગઈ. પોતાનું અજ્ઞાન નાશ પામ્યું અને મહારાજનો આશરો કર્યો. એમની સાથે આવેલા બીજા 2000 જેટલા યાત્રિકો હતા ને એમાંથી પણ ઘણા બધાએ મહારાજનો આશ્રય કર્યો અને મહારાજની ભક્તિ કરવા લાગ્યા. આમ વાલા ભક્તજનો, સાચા સંતનો યોગ થયો ને કેસરી સિંહને. એમના વચનમાં વિશ્વાસ રાખ્યો અને ભગવાનને શરણે ગયા તો એમનો ઉદ્ધાર મહારાજે કર્યો. આમ આવા પ્રગટ સંતની પ્રાપ્તિ થાય ને તો એ આપણને ભગવાન સુધી પહોંચાડી દે. આમાં સભામાં તો ઘણા બધા હરિભક્તો બેઠા છે, પણ કંઈ પહેલેથી જ ભગવાન સ્વામિનારાયણ એનો ભેટો થયો હોય એવું કાંઈ જરૂરી નથી. બીજે ત્રીજે ક્યાંક આપણે સૌ આસ્થા ધરાવતા હશું, પણ જ્યારે આવા સંતનો યોગ થયો હોય ને એ આપણને પ્રગટ પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે.
આપણને એ પ્રાપ્તિ થઈ ચૂકી છે. અખંડાનંદ સ્વામી જેમ કેસરી સિંહને સ્વામીની પ્રાપ્તિ થઈને એમ જ આપણને આવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. એમણે આપણો હાથ પણ ભગવાનના હાથમાં સોંપી દીધો છે. હવે આપણે તો એ આ સત્સંગમાં રહી ભગવત ભક્તિ કરી અને પરમાત્માને પામવાનું છે. નિષ્કુળાનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીની વાત અહીંયા નોંધી અને હવે આગળ નિષ્કુળાનંદ સ્વામી બીજા સંત એને મહારાજે જે પરચો પૂરેલો ને એની વાત લખે છે. એક વાત કહું અતિસાર કરી જનની જીવને વાર. 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 જેણી રીતે ઉગારે આ સંત જેણી રીતે ઉગારી આ સંત. કહો તેનો હવે વર્તંત. કહો તેનો હવે વર્તંત. એક કેવળાનંદ કૃપાળુ ફરે દેશ પ્રદેશ દયાળુ. કેવલ્યાનંદ કૃપાળુ ફરે દેશ પ્રદેશ દયાળુ. હો એક કેવળાનંદ કૃપાળુ ફરે દેશ પ્રદેશ દયાળુ. એક કેવલ્યાનંદ કૃપાળુ ફરે દેશ પ્રદેશ દયાળુ. હવે નિષ્કુળાનંદ સ્વામી કેવલ્યાનંદ સ્વામીની વાત અહીંયા લખે છે. કેવી રીતે મહારાજે એમને ઉગાર્યા એ આખો વૃત્તાંત ભક્ત ચિંતામણીના પરચા પ્રકરણની અંદર નિષ્કુળાનંદ સ્વામી લખે છે. સ્વામીનો પરિચય વાલા ભક્તજનો સૌ પ્રથમ જાણીએ. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વારણા ગામમાં સ્વામીનો જન્મ થયેલો અને તરવાડી મેવાડા બ્રાહ્મણ હતા. સ્વામીનું બાળપણનું નામ કેવલરામ હતું અને યુવાન વય થઈ ત્યારે મહારાજને મળેલા એવા પ્રભવાનંદ સ્વામી એ વિચરણ કરતા કરતા આ વારણા ગામમાં આવેલા અને ત્યાં આ કેવલરામને સ્વામીનો યોગ થયો અને સ્વામીની સેવા કરતા અને કથા વાર્તા સાંભળતા આ સેવા સમાગમ કરતા કરતા જીવમાં એક દ્રઢ ઠેરાવ કર્યો કે આ મનુષ્ય દેહ ભગવાને જે મને આપ્યો છે એ હવે ભગવાનને માટે મારે જીવી નાખવો છે. આ સત્સંગની અંદર આપણું વિશેષ જોડાણ ક્યારે થાય ખબર? ક્યારે કંઈક નાના મોટી આપણાથી સેવા બની આવે ને ત્યારે વિશેષ કરીને જોડાણ થાય. આપણે સૌ અહીંયા બેઠા છીએ, લગભગ આપણો સત્સંગની અંદર જોડાણ છે ને એ કાંઈક નાની મોટી સેવા કરવાથી થયું હશે. એટલે સંતોના સંપર્કમાં આવીએ, કંઈક નાની સૂની સેવા કરીએ અને પછી ભાવ જાગે. આખરે તો સંતો આપણને જે કાંઈ આ સેવા આપે છે ને એ પણ શેના માટે આપે છે કે આપણું જોડાણ સવિશેષ સત્સંગમાં થાય. બાકી તો સત્સંગમાં આવે ને ત્યારે દૂર દૂર ભાગતા હોય ઘણા. એમ વિચાર કરે આપણે ભગવાનના દર્શન કરવા જાશું પણ સાધુથી દૂર રહેશું. પણ સાધુથી જેટલા દૂર રહીને
એટલો એ ભગવાનથી પણ દૂર રહે, અને જે સાધુથી જેટલો નજીક થાય ને, ભગવાન પણ એને એટલા જ નજીક થાય. એટલે સાધુથી નજીક થવું, જેટલા બને ને એટલા સંતોના સંપર્કમાં આવવો. કાંઈક સંતો નાની મોટી સેવા ચિંતતા હોય ને તો એ ભાવથી એ સેવામાં પણ જોડાવો. એટલી સેવા કરશું ને એટલું ભગવાનનું પણ ભજન થશે, ભક્તિ થશે, અને એટલું ભગવાન સાથે પણ આપણું જોડાણ થશે. આ યુવાનોને, હરિભક્તોને બધાને આ ફ્લોટ બનાવવાની સેવા સોંપાણી. હવે અખંડ મનની અંદર એટલું જ ચિંતવન થાય ને, શું બનાવશું કે જેથી કરીને આપણા ફ્લોટમાં ભગવાન બિરાજમાન થાય ને, આમ આપણને આમ શોભે, મહારાજ આપણને અહીંયા ઊભા રહી અને દર્શન આપે. અને અલગ અલગ વિચારવાનું ને, બધા એક સરખું વિચારે તોય મેળ ના પડે. અને એ 10-15 દિવસ, જેટલા દિવસ એ બધા હરિભક્તો ભેગા થયા હશે અને કાંઈક તૈયારી કરતા હશે, એ બાને અને ભગવાનની સ્મૃતિ નહીં થતી હોય, એટલું ભગવાનનું વિશેષ જોડાણ નહીં થતું હોય. એટલા ભગવાન સવિશેષ સાંભળે. એટલા માટે કાંઈ પણ નાના મોટી સેવા મળે ને, નાની મોટી સેવા તો એમાં જોડાવો. અને એ સાધુથી નજીક જાઓ ને તો જ મળે, બાકી એમને મળે નહીં. ઘણા વડીલો અત્યારે નિવૃત્ત હશે, અહીંયા સભામાં પણ બેઠા હશે. તો અમુક હરિભક્તો છે આ સત્સંગની અંદર, એ નિવૃત્ત થઈ જાય અને પછી અહીંયા મંદિરમાં સંતોની સાથે રહી અખંડ સેવામાં જોડાયેલા હોય. તો અખંડ સેવા કરે એને એટલું જોડાણ ભગવાનમાં વિશેષ થાય, સંતો હરિભક્તોનો વિશેષ રાજીપો મળે. આ કેવલરામને પ્રભવાનંદ સ્વામીનો યોગ થયો અને સેવા અને સમાગમ દ્વારા એમણે એક ઠરાવ નક્કી કરી લીધો, હવે મારે આ જીવન છે નહીં, ભગવાનને માટે જીવી નાખવું છે. આપણે કંઈક આવો ઠેરાવ કરીએ તો કેવો? આ જીવન મારે હવે ભગવાનને માટે, હવે એટલું તો તમે બોલો વાલીડાવ. આ જીવન હવે મારે ભગવાનને માટે જીવી નાખવું છે. જો આવો દ્રઢ ઠરાવ કરીશું ને તો જીવાશે. આનો મતલબ એમ નથી કે તમે સૌ જે કાંઈ ગૃહસ્થાશ્રમમાં છો અને જે કાંઈ તમારે કરવું ઘટતું હોય એ બધું તમે બંધ કરી દો, એવું નથી. એ બધું કરવાનું છે, પણ આ રહી ન જાય ને એનું વિશેષ ધ્યાન રાખવાનું છે. અંતરમાં આવો દ્રઢ ઠેરાવ કરેલો હશે કે ભગવાનને માટે જીવન જીવી નાખવું છે, તો હરપળ મહારાજની સ્મૃતિ થયા કરશે, હરપળ ભગવાનમાં જોડાણ આપણું થયા કરશે. આવો દ્રઢ ઠેરાવ કેવલરામે નક્કી કર્યો અને સંવત 1861માં એમને સૌ પ્રથમ મહારાજના દર્શન થયા. મહારાજે એમને સમાધિ કરાવી, અને સમાધિ કરાવી એટલે કેવલરામને નિશ્ચય થયો કે આજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અને મહારાજની સાથે રહ્યા, અને એ જ વર્ષે રામનવમીના દિવસે ગઢપુરમાં મહારાજે એમને દીક્ષા આપી અને એમનું નામ પાડ્યું કેવલ્યાનંદ સ્વામી. આ કેવલ્યાનંદ સ્વામીની વાત નિષ્કુળાનંદ સ્વામી લખે છે. કવિશ્વર દલપતરામે સ્વામીનો પરિચય આપતા બહુ સુંદર વાત લખી છે. નમો કેવલ્યાનંદ મુનિ કો અખંડ સ્મૃતિ હરિ કી જીનહી કો जिनमें सकल सुलक्षण सोहे माइक वैभव में नहीं मोहे. કેવા છે?
અખંડ સ્મૃતિ રાખે છે પરમાત્માની. અને માઇક જેટલા કાંઈ વૈભવ હોય ને એ કોઈ એને મોહ પમાડી શકતા નથી. સબહી પ્રાણી કો સુખ દાતા, જ્ઞાન દાન દઈ ભવ ભય ત્રાતા, હરિ આજ્ઞા में तत्पर रहवे, जोगिराज जिनको जन कહેવે. બધાને માટે સુખદાતા છે. વળી મહારાજની આજ્ઞામાં તત્પર રહેનારા છે એટલે બધા એને જોગીરાજ પણ કહેતા. સ્વામીની નિસ્વાદિતા અને વચન પાલનની જે તત્પરતા હતી ને એ બહુ વિશેષ હતી. સંવત 1862 શ્રીજી મહારાજ સૌ પ્રથમવાર જ્યારે જુનાગઢ પધાર્યા, જુનાગઢની અંદર મહારાજની ભર બજારમાં સવારી નીકળી અને બધાને એ સવારીના દર્શન થયા. જુનાગઢમાં મહારાજ રોકાણા અને પછી જુનાગઢથી મહારાજ ગોરવિયાળી ગામમાં આવ્યા. ત્યાં મહારાજ રોકાણા અને બપોરનો સમય થયો એટલે ગામના હરિભક્તોએ મહારાજને અને સંતોને જમાડવા માટે રસોઈ બનાવેલી અને પછી પંક્તિ પડી એટલે મહારાજ સંતોની પંક્તિમાં શીરો લઈ અને પીરસવા માટે નીકળ્યા. એ ગરમા ગરમ શીરો અને મહારાજ પંક્તિમાં એક વાર ફર્યા, બે વાર ફર્યા, આમ નહીં 5 વખત મહારાજ પંક્તિમાં શીરો લઈ ફર્યા અને સંતોને ખૂબ જમાડ્યો. તમારી અહીંયા કેટલીક વખત ફરે છે? એકાદી વખત. સવારનો પ્રસાદ એટલો જ હોય. હા, હવે મહારાજ તો અહીંયા 4-5 વખત પંક્તિમાં શીરો લઈ અને પીરસવા માટે નીકળ્યા. બધાને ખૂબ શીરો જમાડ્યો. પછી મહારાજ હાથ ધોઈ અને બેઠા એટલે મહારાજે પછી બીજા પીરસનારા હતા એમને કીધું કે હવે ખીચડી ફેરવો એમ. શીરો તો બરાબર જમાડી દીધેલો. મહારાજ કે હવે ખીચડી ફેરવો એટલે ખીચડી લઈ અને સંતો નીકળ્યા. ત્યાં તો બધાય સંતોએ ખીચડી પણ લીધી. કારણ કે ખીચડી છે એ તો શું છે આપણો યાદ રહી ગયો છે. ઓ શું છે? આ ઘણા રાતે નહીં હોય એને જાણ કરી દઈએ. એ ભારત સરકારે છે ને ખીચડીને રાષ્ટ્રીય ખોરાક તરીકે સ્થાન આપ્યું છે. જેમ આપણું રાષ્ટ્રીય પંખી શું છે? મોર છે. એવી જ રીતે રાષ્ટ્રીય આપણો ખોરાક હોય ને તો ખીચડી છે. પણ વાસ્તવિકતા અત્યારે એ છે, આમ થોડોક સર્વે કર્યો ને, આપણે સર્વે કરવા બહાર નહોતા ગયા, આપણી જ સંસ્થામાં આપણા જ હરિભક્તોમાં સર્વે કર્યો તો લગભગ 25 વર્ષ સુધી 25 વર્ષના ઉપરના છે ને એ બધાને ખીચડીમાં વાંધો નથી. પણ આ 25 થી નીચેના છે ને એને એમ કીધું હોય ને આજે પ્રસાદમાં ખીચડી છે, લો એમાં હું ખાવું તું? અરે અમુક તો આ પેલું બાળ સભા અને કિશોર સભા આમ તો હોય, પણ શિબિર હોય ને એમાં ક્યારેક રાત્રે જેમ ખીચડી કઢી કરી હોય ને ખબર પડે ને તો સાંજે એ લોકો પ્રસાદ લઈ અને પછી શિબિરમાંથી છૂટા થવાના હોય. ભોજનાલયમાં પ્રવેશ જ ન કરે, સીધો દાદરો હેઠો ઉતરી જાય કે ખીચડી આપણા માટે છે જ નહીં એમ. જાણે કે એલિયન લઈને આવ્યા હોય ને એમ એને અનુભૂતિ થાય. પણ આ ખીચડી છે ને ભાઈ સારામાં સારી, પાચનમાં પણ હળવી અને બનાવવામાં કાંઈ બીજી કાંઈ માથાકૂટ નહીં, ઝડપથી બની જાય. અને એટલા માટે જુઓ, દર રવિવારે આ રવિ સભામાં ગુરુજી કથા વાર્તાનો લાભ આપે, આ કથારૂપી પ્રસાદ મળે ને ત્યાર પછી ખીચડી કઢી રૂપી પ્રસાદ મળે.
આ દર રવિવારે હવે આવી રીતે ગુરુજીએ નક્કી કર્યું આપણે કથાનોય પ્રસાદ દેવો છે અને ખીચડીનો પણ પ્રસાદ દેવો છે. માટે દર રવિવારે 5 વાગે તો આવી જ જવાનું. હરિચરિત્રામૃત સાગરની કથા પૂજ્યપાદ ગુરુજી આપણને સૌને સંભળાવે છે, એટલે એનો લાભ તો અવશ્ય લેવો. હવે પંક્તિમાં ખીચડી પીરસાણીને બધા સંતોએ ખીચડી લીધી ને, એટલે મહારાજ પછી બોલ્યા કે હમણાં તો અમે શીરો લઈ અને નીકળતા હતા ને એ વખતે તો કહેતા હતા કે મહારાજ હવે શીરો નહીં હાલે, તો હવે પછી આ ખીચડીના લોચા લઈને પાછા કેમ બેઠા? આ તમે બધાય નિસ્વાદી વર્તમાન ચૂક્યા છો. આમ કહીને મહારાજ તો ઊભા થઈને ઉતારે જતા રહ્યા. તમારે જગ્યા હોય પેટમાં તો તમે શું લ્યો એ કયો તો? હે, આપણે શીરા તરફ દ્રષ્ટિ કરીએ અને આ સંતોએ શેના તરફ દ્રષ્ટિ કરી? ખીચડી તરફ દ્રષ્ટિ કરી. પણ મહારાજ કીધું આ તમે તો નિસ્વાદી વર્તમાન ચૂક્યા. મહારાજને ગમ્યું નહીં, મહારાજ ઊભા થઈ અને જતા રહ્યા. અને પછી સંતો બધાય જમી રહ્યા. જમીન બધાય સંતો ભેગા થયા. તો મહારાજ તો કુરાજી થયા આપણા ઉપર, એટલે બધાય સંતો ભેગા થઈ અને મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન હતા ત્યાં મહારાજની પાસે આવ્યા. મહારાજની પાસે બેઠા ને એ વખતે આ કેવલ્યાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી. હવે વાલા ભક્તજનો, સ્વામીની જે વચન પાલનમાં તત્પરતા છે, મહારાજની આજ્ઞાનું ભંગ ન થાય, એ સ્વામીની જે તત્પરતા છે ને એના દર્શન અહીંયા થાય છે. કેવલ્યાનંદ સ્વામી અને બધાય સંતો મહારાજની પાસે આવ્યા ને, એટલે પછી મહારાજને કીધું, મહારાજ અમે તમારી આજ્ઞાનો ભંગ કર્યો, નિસ્વાદી વર્તમાન અમે લોપ્યું, માટે મહારાજ અમારા ઉપર રાજી રહેજો. મહારાજ કે એમ કઈ અમે રાજી ન થાય, તમે તો વર્તમાન લોપ્યું કહેવાય. ત્યારે કેવલ્યાનંદ સ્વામીએ કીધું, મહારાજ એ તમે કહો ને તો આકડો ખાઈને રહે, તમે કહો ને તો લીમડો ખાઈને રહે. અરે મહારાજ તમે કહો ને તો રાખ આવે ને, રાખ, એ રાખને ઘોળી અને એને પીને રહીએ, પણ મહારાજ શીરો નહીં ભાવે. આ તમે કહો ને તો આટલું કરવી. આકડો ખાઈને કોઈ રહી શકે? લીમડો ખાઈને? એ ચૈત્ર માસ આવ્યો હોય અને ગુડી પડવો હોય અને પહેલા દિવસે એ સવારમાં લીમડાનો રસ કાઢ્યો હોય, કઈ બધાને હાલે? પણ સ્વામીની તત્પરતા હતી, મહારાજ તમે કહેશો ને તો લીમડો ખાઈને રહીએ. અરે તમે કહેશો તો રાખ ઘોળી એને પીને રહેશું. હવે આ તો એક છેલ્લામાં છેલ્લું સ્ટેજ સ્વામીએ કીધું. કદાચ લીમડો ખાઈને માણસ રહી શકે, પણ રાખ તો શું કહેવાય? સ્વામી કહે રાખ પીને પણ રહેશું, પણ મહારાજ શીરો નહીં ભાવે. ત્યારે મહારાજ કે જોવો તો ખરા, આકડો અને લીમડો ખાવા માટે તત્પરતા દેખાડે છે, પણ શીરો ખાવાની ના પાડે છે. મહારાજે કીધું, મૂળજી બ્રહ્મચારી, હવેથી આપણે રોજે રોજ શીરો કરવો. વાત એ છે કે તમને રોજ ભાવે છે ને એટલા માટે શીરો અહીંયા થાય છે, અને અહીંયા નથી ભાવતો ને એટલા માટે મહારાજની આજ્ઞા છે કે રોજે રોજ શીરો કરો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા સભામાં. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એ અમને તો સત્સંગમાં રહેવાનો ખપ છે, તે જેને જેને ખપ હશે એ તો શીરો ખાઈને પણ રહેશે, બાકી સત્સંગમાં તો અમે રહેશું. ત્યારે મહારાજ કહે, સંતો આકડો ખાય કે લીમડો ખાઈને રહેવું એ દેહાભિમાનીનું કામ નથી. તમે ખરેખર નિસ્વાદી છો, તે અમારા વચને ટૂંક થવા તત્પર છો, માટે અમે તમારા ઉપર ખૂબ પ્રસન્ન છીએ. આ સંતોને છે ને જે વસ્તુ જમવાથી શરીરને પોષણ થાય ને, ઇન્દ્રિયો અંતઃકરણ વકરી ઉઠે ને, એ સંતોને પસંદ નહોતું.
આ સંતોને સાદો ખોરાક, હળવો ખોરાક એટલા માટે પસંદ હતો જેથી કરીને વિશેષ મહારાજનું ભજન થાય, વિશેષ તપ થાય, વિશેષ ભગવાનમાં જોડાવાય. બહુ સારો આહાર કર્યો હોય, બરાબર પેટ ભરી દીધું હોય, પછી શું થાય? ઊંઘ આવે, પછી કાંઈ ભજન થાય નહીં. પણ હળવું જઈમાં હોવ તો શરીરમાં સ્ફૂર્તિ રહે, કંઈક કાર્ય કરવું હોય ને તો એ કાર્ય પણ કરી શકીએ. એટલા માટે વાલા ભક્તજનો, આ સંતો હતા ને, એ સંતો પોતાની દ્રષ્ટિએ હળવા ખોરાક તરફ દોડાવતા હતા. અને આપણી દ્રષ્ટિ અત્યારે ક્યાં દોડાવીએ? શીરા ઉપર. ભલે એ તો પ્રસાદમાં મળે છે, ભગવાનનો પ્રસાદ તરીકે એનો સ્વીકાર કરીએ, પણ એ ભગવત સ્મૃતિ સાથે એ પ્રસાદ લઈએ. બાકી શીરો આજે તો આવો બન્યો છે અને આજે તો આમ છે, અથવા બીજા ત્રીજી ચર્ચા કરતા કરતા લઈએ એના કરતા ભગવાનની સ્મૃતિ સાથે લઈએ. અને કદાચ તમને વાતું કર્યા વગર હાલતું ના હોય, ન ચાલે. ઘણાને ચાલે નહીં. તો કથામાં શું આવ્યું હતું, આ કથાની ચર્ચા કરતા કરતા લઈએ ને તો એ ભગવાનની સ્મૃતિ ગણાય. અને બાકી આ શીરો લીધા પછી જે વડીલો કાગળનો ઉપયોગ કરે છે ને, એ કર્યા જેવો ખરો. હા, એ આમ જૂના બાબા હોય ને, ઘણા હરિભક્તો કહેતા હોય, સ્વામી છેલ્લે શીરો પૂરો થાય ને પછી કાગળ આમ હાથે પગે લૂસી નાખે. આવું વેસેલીન ક્યાં મળે? તો આ દેશી વેસેલીન કહેવાય. પછી એક ટીપું ઘીનું આમ તમારે જવા થોડું દેવાય, એનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાય. એટલે વાલા ભક્તજનો, પ્રસાદ લઈએ ત્યારે પણ આવી રીતે ભગવત સ્મૃતિ સાથે પ્રસાદ લઈએ. અને તમારા જેવા આમ બધા યજમાનો એ રોજે રોજ આ ઘણા બધા હરિભક્તો આની અંદર સેવા કરે છે, અને વિશેષ હરિભક્તોએ આમાં લાભ પણ લેવો, જેથી કરીને આ બધા હરિભક્તો સવારમાં આવે છે કથા વાર્તા સાંભળવા માટે, એમને જમાડવાનો પણ પુણ્ય પ્રાપ્ત થાય અને મહારાજનો, સંતોનો રાજીપો પ્રાપ્ત થાય. આ કેવલ્યાનંદ સ્વામીની વાત નિષ્કુળાનંદ સ્વામી લખે છે. સ્વામી વિચરણ કરતા હતા. એમાં વિચરણ કરતા કરતા વનની અંદર જાય, ક્યારેક ગુફાઓ પહાડોમાં વિચરણ કરવાનું થાય. આમ કરતા કરતા ગુર્જર ધરાની અંદર પ્રવેશ કર્યો. એમાં પોતાની સાથે અમુક સંતો છે, અને સંતો ફરતા ફરતા સાબર નદીને કિનારે આવ્યા. આ સાબર નદીને કિનારે આવ્યા અને સંતોને મહારાજને મળવાની તાલાવેલી અતિશય. નદીમાં પાણી તો હતું, પણ સંતોને થયું કે પાણી છે, પણ આપણે આ નદીને તરી અને હમણાં સામે કિનારે પહોંચી જાશું અને જલ્દી કરી અને મહારાજના દર્શનને આપણે પામીશું. આ એક પોઈન્ટ છે ને આ કથાનો, આ સંતોનો, એમાંથી આપણને બહુ શીખવા મળે છે. દર્શનની તાલાવેલી કેવી હોવી જોઈએ, આપણને શીખવા મળે. મહારાજના દર્શન કરવાના હોય, સંતોના દર્શન કરવાના હોય ને, ત્યારે તો રસ્તામાં કેટલાય વિઘ્નો આવતા હોય ને, કે કાંઈ પણ આવતું હોય, ક્યાંય એની દ્રષ્ટિ જાય નહીં. એની દ્રષ્ટિ કેવળ પરમાત્મામાં હોય, એટલે પરમાત્માના દર્શન કરવાને માટે દોટ જ મૂકતા હોય. મહારાજ જ્યારે લોજમાં બિરાજમાન હતા નીલકંઠ વર્ણી સ્વરૂપે, અને પત્ર આવ્યો, રામાનંદ સ્વામી પીપલાણામાં આવ્યા છે, હરિભગતે જાણ કરી, એટલે મહારાજે જે દોટ મૂકી છે ને, ગુરુને મળવાની જે તાલાવેલી છે ને, એ તાલાવેલી આપણે પણ મહારાજના દર્શન કરવા માટે, મહારાજને પામવા માટે કેળવવી જોઈએ. એવી તાલાવેલી થાય ને તો ભગવાન પણ મળે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે,
આવ્યા સાભર તીરે સુજાણ, ન જાણ નદી પાસ મેરાણ. આવ્યા સાબર તીરે સુજાણ, ન જાણે નદી પાસ મેરાણ. હોતી દર્શનની અભિલાષ, અતિ દર્શનની અભિલાષ. તે તમને પંક્તિ દેખાય તો છે ને? જો દેખાતી હોય આવો તાળીઓના સાથે આ પંક્તિનું ગાન કરીએ. નિષ્કુળાનંદ સ્વામીએ લખેલી આ કડીઓ છે, પંક્તિઓ છે ને, મહારાજે વાંચેલી, મહારાજથી પ્રસાદીભૂત આ પંક્તિઓ છે. આ પંક્તિઓ આપણે ગાઈએ, આપણી વાણીને પવિત્ર બનાવીએ. આવ્યા સાભર તીરે સુજાણ, ન જાણે નદી પાસ મેરાણ. આવ્યા સાબર તીરે સુજાણ, ન જાણે નદી પાસ મેરાણ. હોતી દર્શનની અભિલાષ, અતિ દર્શનની અભિલાષ. ઓ મને મહારાજ મળવાયાશ. મને મહારાજ મળવાયાશ. અતિ પ્યાસી ઉદાસી અંતરે, એવા થકાતે આવ્યા સાભરે. અતિ પ્યાસી ઉદાસી અંતરે, એવા થકાતે આવ્યા સાભરે. ઓ અતિ પ્યાસી ઉદાસી અંતરે, એવા થકાતે આવ્યા સાભરે. અતિ પ્યાસી ઉદાસી અંતરે, એવા થકાતે આવ્યા સાભરે. હે પડા ઉતાવળા પાણી માય, પડાઓ તવળા પાણી માય. ઓ મને સાન ગમાનન કાય. મને સાના ગવાનન કાય. હોતી પ્યાસી ઉદાસી અંતરે, એવા થકાતે આવ્યા સાભરે. અતિ પ્યાસી ઉદાસી અંતરે, એવા થકાતે આવ્યા સાભરે. ઓ એવા આકાતે આવ્યા સાભરે. એવા થકાતે આવ્યા સાભરે. હવે મહારાજના દર્શનની તાલાવેલી, એમને મહારાજને મળવા સિવાય આ જગતનો બીજો કોઈ જ રાગ નહોતો. દ્રષ્ટિ કેવળ પરમાત્મામાં હતી અને પાસે આવ્યા અને નદી જોઈ અને ઉતાવળા ઉતાવળા એ પાણીની અંદર પડ્યા. હવે પાણીની અંદર પડ્યા તો ખરા, પણ પાણી તો થોડુંક વધારે ઊંડાણવાળું પણ ખરું. અને ઊંડાણવાળું પાણી ખરું, કદાચ સંતોય એ નદીને પાર પણ કરી લેત. પણ એ વખતે અચાનક બન્યું એવું, હે નદી મધ્યે આવ્યા મોની ધીર. નદી મધ્યે આવ્યા મોની ધીર. હે આવ્યો અતે ઉતાવળ નીર. આવ્યો અતિ ઉતાવળો નીર. હે આવ્યો ઘડેડાટ ઘોડો વળી, થયું વાંસ જાળે જળ મળી. આવ્યો ઘડેડાટ ઘોડો વળી, થયું વાંસ જાળે જળ મળી. હો આવ્યો ઘડેડાટ ઘોડો વળી, થયું વાંસ જાળે જળ મળી. આવ્યો ઘડેડાટ ઘોડો વળી, થયું વાંસ જાળે જળ મળી. અચાનક મધ્યમાં ઘોડાપુર આવ્યું, પાણી વધી ગયું અને સંતો નદીની બરાબર અધ વચ્ચે પહોંચેલા અને
પાણી જોશમાં આવ્યું, ઘોડાપૂર આવ્યું અને સંતો એ પાણીની અંદર તણાવા માંડ્યા. તેહ મધ્યે બોડ્યા મોનેરાય, ઓ પોથી ગોદડી ગઈ તણાય, હે બુડીની સરે મસ્તક બારો, પાણી ઉતરે પેટમાં ખારો. બુડીની સરે મસ્તક બારો, પાણી ઉતરે પેટમાં ખારો. આ ખારા પાણીની વેળ આવેલી ને એટલે નદીનું પાણી જે મીઠું હોય એના બદલે બધું પાણી ખારું થયું અને પાછું ઘોડાપૂર આવેલું. એટલે પાણીનો પ્રવાહ પણ વેગીલો હોય અને વિરુદ્ધ દિશામાં જતો હોય. અને આ પ્રવાહની વચ્ચે એ જે કાંઈ સંતો હતા, પોતાની સાથે પોથી હોય, ઓઢવા માટેની ગોદડી હોય, પુસ્તકો હોય, આ બધુંય તણાવવા માંડ્યું. અને આ બધુંય તણાવવા માંડ્યું અને ત્યારે જાણ્યું કે હવે તો મૃત્યુ નિશ્ચિત આવ્યું છે. આ પૂર પાણીનું છે અને હવે એમાં વચ્ચોવચ આપણે છીએ, હવે બીજો કોઈ આધાર છે નહીં. અને ત્યારે કેવલ્યાનંદ સ્વામીને આ બધા સંતોએ અરસપરસ નક્કી કર્યું હો. થયો મોત તણું મન નિશ્ચય, થયો મોત તણું મન નિશ્ચય. હો ક્યાં જાય આવ્યા પૂર વચ્ચે, ક્યાં જાય આવ્યા પૂર વચ્ચે. હે કહે માહો માહી એમ સંત, આસમે ભજવા ભગવંત. કહે માહો માહી એમ સંત, આસમે ભજવા ભગવંત. હો કહે માહો માહી એમ સંત, આસમે ભજવા ભગવંત. કહે માહો માહી એમ સંત, આસમે ભજવા ભગવંત. અરસપરસ સંતો કેવા લાગ્યા? હે સંતો, આ સમય હવે માત્ર ને માત્ર ભગવાનને ભજવાનો છે. આ મૃત્યુનો સમય સામે દેખાય છે. આપણા માટે હવે ભગવાન સિવાય બીજો કોઈ આધાર છે નહીં. તકલીફો તો આપણા જીવનમાં પણ આવતી હોય, પણ ભગવાનને ભૂલી જઈએ છીએ, પરિણામે તકલીફો આપણા ઉપર હાવી થઈ જાય છે. પણ આવો સમય આવે ત્યારે સંતો આપણને રસ્તો ચીંધે છે. ત્યારે કેવળ ને કેવળ ભગવાનનું ભજન કરવું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ આમ ભજન કરવું. શું કરવું? એ તકલીફ આવે ને ત્યારે લમણે હાથ દેવા કરતા ગૌમુખમાં હાથ નાખીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો. લાડીલા ઘનશ્યામ મહારાજ આવી જાહે. ભજન કરવું. સંતોએ અરસપરસ કીધું હવે તો ભજન કરવાનું છે અને બધાય સંતો ભજન કરવા માંડ્યા. હે બીજે રાખવો નહીં ક્યાય મન, હે બીજે રાખવો નહીં ક્યાય મન. હે કરો પ્રભુજીનો ચિંતવન, કરો પ્રભુજીનું ચિંતવન. એમ વાત કહેતા લાગી વાર, આવ્યા વારે ત્યાં વિશ્વ આધાર. એમ વાત કહેતા લાગી વાર, આવ્યા વારે ત્યાં વિશ્વ આધાર. હજી તો આટલું બોલતા હતા હો. હે હવે તો બીજે ક્યાંય મન રાખવાનું નથી. હવે ભગવાનનું ભજન કરો. એક આશરો ભગવાનનો કર્યો. હજુ તો આટલું બોલી રહ્યા ને ત્યાં તો અનંત કોટી બ્રહ્માંડના ધણી ભગવાન સ્વામિનારાયણ આવી ગયા હોડી લઈને. એમનેમ નહીં. હે લાવ્યા હોડી હરી જળ માય, લાવ્યા હોડી હરી જળ
ઓ જટો જટ ઝાલ્યા સંત બાય, જટો જટ ઝાલ્યા સંત બાય, હે હોડે માય બેસારિયા હાથે, હોડી માયા બેસારિયા હાથે, હે રાખ્યા સંતને બુડતા નાથે, રાખ્યા સંતને બુડતા નાથે, હે વાલીડો હોડી લઈને આવી ગયા, એક એક સંતને પકડી અને હોડીમાં બેસાડી દીધા. બધાય સંતોને ડૂબતા બચાવ્યા. વાત એટલેથી અટકતી નથી. સંતોને તો બચાવી લીધા, પણ હજુ સંતોની પાસે જે પેલી પોથી હતી, પૂજા હોય ઓઢવાની ગોદડી હતી, એ પોથી ગોદડી સરવે લીધી, હે પોથી ગોદડી સરવે લીધી, હે કોઈ વસ્તુ બોડવા ન દીધી, હે કોઈ વસ્તુ બોડવા ન દીધી, એ સુખે ઉતારી મૂક્યા તેરે, કહો જાઓ મોને ધીરે ધીરે, સુખે ઉતારી મૂક્યા તીરે, કહે જાઓ મુનિ ધીરે ધીરે. સંતોને જ બચાવ્યા એટલું નહીં, આ ભગવાન સ્વામિનારાયણે સંતોની જે પૂજા, પોથી, ગોદડી, આ બધુંય એક એક વસ્તુ વીણી વીણીને લઈ લીધી. અને ત્યાં કાંઈ હાથમાં આવે? હે, એક વખત નદીમાં જે તણાય, અને એમાંય માણસ તણાય તો માણસે હાથમાં નથી આવતા, તો પછી આ પોથીની ગોદડીની શું વાત કરવી? પણ આ તો ભગવાન સ્વામિનારાયણ અનંત કોટી બ્રહ્માંડના ધણી છે. મારા સાધુને ન ડૂબવા દઉં એમ નહીં, મારા સાધુના યોગમાં આવેલી વસ્તુ પદાર્થોને એને ન ડૂબવા દઉં. એ આ સાધુના સંપર્કમાં ઉપયોગમાં આવેલી વસ્તુ પદાર્થ પણ જો ભગવાન ન ડૂબવા દેતા હોય, તો આપણે આ સાધુનો આશરો કરીએ અને એની હારે રહી તો કેમ ડૂબવા દે? ન ડૂબવા દે. ગમે એવી પરિસ્થિતિમાં હશો ને, ત્યાંથી પણ ભગવાન આપણો હાથ ઝાલી લેશે. મહારાજે બધાય સંતોને ઉગાર્યા. હેમ ઉગાર્યા નિજ જન, હેમ ઉગાર્યા નિજ જન, હે પુરો પરચો શ્રી ભગવાન, હે પુરો પરચો શ્રી ભગવાન, એમ કરે અનેકની સાય, તે તો મુખે કયું ન બજાય, એમ કરે અનેકની સાય, તે તો મુખે કયું ન બજાય, એમ કરે અનેકની સાય, તે તો મુખે કયું ન બજાય, એમ કરે અનેકની સાય, તે તો મુખે કયું ન બજાય. આમ ભગવાન સ્વામિનારાયણે આ કેવલ્યાનંદ સ્વામી અને બધાય સંતો નદીમાં ડૂબતા હતા, આ બધાય સંતોની રક્ષા કરી, આ સંતોને સામે કિનારે ઉતાર્યા. આમ આ સંતોને પરચો પીરો. વાલા ભક્તજનો, એ સંતોને એક આશરો હતો, એક દ્રઢ નિર્ધાર હતો કે બધુંય ભૂલી અને હવે કેવળ ને કેવળ મહારાજને સંભાળવા છે. આ મહારાજને સંભાળવાની શરૂઆત કરીને ત્યાં જ મહારાજ રક્ષા કરવા માટે આવી ગયા. માટે જીવનમાં ડગલે ને પગલે આ સંસાર છે, કંઈક દેશકાળ વિપત્તિઓ તો આવવાની જ છે, પણ એ વખતે મહારાજને યાદ કરીએ, મહારાજનું સ્મરણ કરીએ તો મહારાજ શૂળીનું દુઃખ છે ને એ કાંટે તો મટાડતા જ હોય છે. સંતોય નદીમાં તો તણાણા જ હતા, આ દુઃખ તો હતું જ, પણ આ સંતોની જેમ રક્ષા કરી એવી રીતે આપણે જો મહારાજને યાદ કર્યા હોય ખરે ટાણે, તો આ ભગવાન છે તે આપણી રક્ષા કરવા માટે હંમેશા તત્પર જ બેઠા છે. સહજાનંદ સ્વામી મહારાજ